શું ચૈતર વસાવા મોટા ગુંડા છે? ચૈતર વસાવા ઉપર 19 જેટલા કેસો છે. કયા કયા 19 કેસ છે? ચૈતર વસાવા ઉપર કયા કયા ફરિયાદો થયેલી છે? આ 19 કેસ તમને બધા લોકોને હું આજે જણાવવાનો છું એક જ વિડીયોની અંદર. તો તમારા બધા લોકોનો મારે ટાઈમ બગાડવો નથી. વિડીયો કરી દઈએ ચાલુ. સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા અપડેટ તમારા સમક્ષ હું લાવતો હોઉં છું. ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે, પરંતુ ચૈતર વસાવા ઉપર ટોટલ 19 કેસો છે. આ 19 કેસો કયા કયા છે એ પણ તમને બધા લોકોને લાઈવ પ્રૂફ બતાવવા જઈ રહ્યો છું. જેમની અંદર તમને બધા લોકોને સૌપ્રથમ આપણે પહેલો કેસ વાંચીએ તો ગુના નંબર 1 એટલે કે પહેલો કેસ, જેમની અંદર વર્ષ 2014 બોગસમાં પોતાના જ ગામ બહેન ગંગાબેન વસાવાની છેડતી કરતા બોલાચાલી થઈ હતી. ગેરકાયદેસર મંડળી બનાવીને બેનના દાદા મૂળજીભાઈ દાજીયાભાઈ વસાવા અને ગંભીરભાઈ મૂળજીભાઈ વસાવો આ હથિયારો વડે માથા ફાડી નાખેલ છે. આ બનાવ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ગુનો નંબર 1 એટલે કે આ પહેલો કેસ છે. આપણે કેસ નંબર બીજા ઉપર જઈએ. વર્ષ 2017 ચૈતર વસાવા ટોળી લઈને ડેડિયાપાડાથી સેલાપા ગામ વેપારીઓને મારામારી દુકાન બંધ કરાવી દીધેલ, જે સાગબારા ફરિયાદ થઈ હતી. હવે ગુના નંબર 3 વર્ષ 2018 મિતેશભાઈ હિરેશભાઈ કોનોજીયા રહે ડેડિયાપાડા ફોરેસ્ટ કર્મચારી જંગલના લીલા વાંસ કાપતા પકડતા ચૈતર વસાવા તથા અન્ય લોકોએ મિતેશભાઈને ડ્રેસમાં નોકરી જતા ત્યારે રસ્તામાં રોકી માર મારેલ. ત્યારબાદ કોર્ટ પર જતા ચૈતર વસાવાએ પણ ફોરેસ્ટ કોર્ટ જઈ ગાળો બોલી અને ધમકી આપેલ. આ ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલો છે. ગુના નંબર 4 વર્ષ 2019 વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદી નિપની વિશે ચૈતર વસાવાએ પોતાના મોબાઈલથી ખરાબ મેસેજ કર્યા. ફરિયાદ બંને દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. ગુના નંબર 5 વર્ષ 2020 પોલીસે વાહન ડિટેન કરતા વાહન છોડાવવા પોલીસ સાથે સંઘર્ષ કરી ફરજમાં રૂકાવટ કરતા ડેડિયાપાડામાં ગુનો દાખલ છે. ગુના નંબર 6 વર્ષ 2020 શકરીબેન સંધુભાઈ વસાવા આદિવાસી મહિલા સરપંચ રહેઠાણ નાનો ગેરકાયદેસર બાંધકામ કરાવવા નોટિસ આપેલ છતાં ફરિયાદી તલાટી નાયબ ટીડીઓને મા બેન સામે ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી આદિવાસી બહેનોને ધક્કા મારીને પાડી દીધેલ, જે ગુનો રાજપીપળામાં દાખલ છે. ગુના નંબર 7 2021 જાહેરનામાનો ભંગ ગુનો ડેડિયાપાડામાં દાખલ છે. ગુનો નંબર 8 વર્ષ 2021 ડેડિયાપાડામાં દુકાનદારને ચૈતર વસાવા અને ટોળકીએ મારામારી દુકાન તોડફોડ કરેલ છે. આ ગુનો ડેડિયાપાડાની અંદર નોંધાયેલો છે. સાથે મિત્રો વાત કરીએ તો આપણે ગુનો નંબર 9 તરફ જઈએ તો 2021 સતીશ કુંવરજી વસાવા આદિવાસી ભાઈ, જે બોગસ પોતાના ઘરે તાપણું કરતા હતા અને ત્યાર દરમિયાન ચૈતર વસાવા તેમજ અન્ય લોકો સરપંચની ચૂંટણી ઉમેદવારને લઈને ફરિયાદ સતીશભાઈને ગાળાગાળી તાપણી વખતે નાખતા સતીશભાઈને ઉમેદવાર લઈને ફરિયાદી સતીશભાઈને સાથે સળગતા તાપણામાં નાખેલ સતીશભાઈને નાક ડાબા ખંભામાં તેને પ્રોબ્લેમ આવ્યો હતો. આ કેસ છે ડેડિયાપાડાની અંદર દાખલ છે. સાથે ગુના નંબર 10 તરફ જઈએ. વર્ષ 2021 ગુરુડેશ્વર ખાતે કોરોના મહામારી દરમિયાન પરવાનગી વગર મીટિંગનું આયોજન કરતા આ ગુનો દાખલ છે. ગુના નંબર 11 વર્ષ 2022 ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જાહેરનામાનો ભંગ કરેલ ગુનો દાખલ છે. સાથે આપણે ગુના નંબર 12 તરફ જઈએ. વર્ષ 2022 શંકરભાઈ સોહનજીભાઈ વસાવા આદિવાસી યુવક મારામારીની ધમકી આપનાર ઝેરી દવા પી જતા આદિવાસી યુવકનું અવસાન થયેલ, જે ગુનો ડેડિયાપાડામાં દાખલ છે. ગુના નંબર 13 વર્ષ 2023 ફોરેસ્ટ કર્મચારી શિવજી રૂજી ચૌધરી તથા ફોરેસ્ટ અન્ય 4 કર્મચારી તમામ આદિવાસી ભાઈઓને પોતાના ઘરે બોલાવીને ડ્રેસમાં હોવા છતાં લાઈનમાં ઉભા રાખીને માર મારેલ અને ડરાવવા માટે ફાયરિંગ કરેલ, જે કેસ અત્યારે 7 વર્ષની સજા થઈ છે ચૈતર વસાવાને, જે આ 2023 કેસ છે અને આ ગુના નંબર 13 છે. આ કેસના કારણે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા પડી છે. આ ફોરેસ્ટ અધિકારી સાથે મારામારી થયેલ અને હવામાં ફાયરિંગ કરેલ, આ કેસના કારણે ચૈતર વસાવા આજે જેલમાં છે. સાથે આપણે ગુના નંબર 14 તરફ જઈએ. વર્ષ 2024
શાંતિલાલ ઢેબાભાઈ વસાવા આદિવાસી ભાઈ, ગામ વાત કરી તો સામરપાડા નાઓ, ઘરે જઈને માર મારેલ છે, જે ફરિયાદ ડેડિયાપાડામાં દાખલ છે. ગુના નંબર 15, વર્ષ 2025માં ચૂંટણીનો પ્રચાર સમયે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયા બાદ પણ ઝાખ ગામમાં જાહેર સભા કરેલ, જેમાં આચાર્ય સહિત ભંગ તેમ જાહેરનામાનો ભંગ, જે આ ગુનો ડેડિયાપાડાની અંદર નોંધાયેલો છે. ગુના નંબર 16, વર્ષ 2025માં જાહેરનામાનો ભંગ રાજપીપળામાં દાખલ છે. ગુના નંબર 17, વર્ષ 2025માં પોલીસ સાથે બોલાચાલી સંઘર્ષ ફરજમાં રૂકાવટ ગુનો અંકલેશ્વરમાં દાખલ છે. ગુના નંબર 18, વર્ષ 2025માં ડીવાયએસપી શર્મા સાહેબ સાથે બોલાચાલી સંઘર્ષ કરતા ફરજમાં રોકાવટનો ગુનો ગુંડેશ્વરમાં દાખલ છે. ગુના નંબર 19 અને આ છેલ્લો ગુનો છે. 2025માં એટીવીટીની મીટિંગમાં મહિલા આદિવાસી પ્રમુખ સંપાબેન વસાવા બીભીસ ગાળો આપી ફરિયાદીને માર મારનાર ડેડિયાપાડામાં ગુનો દાખલ છે. હવે એક 20મો પણ ગુનો છે, જે ગુનો થયો હતો, જેમાં ચૈતર વસાવા 3 મહિના જેલમાં પણ ભોગવીને આવ્યા હતા. જે ગુનો હતો, ચૈતર વસાવાએ જે બબાલ થઈ હતી સંજય વસાવા સાથે, જે ગ્લાસ ફેંકવાનો કારણ હતો, આ ગુનો રહી ગયો છે. આ ગુનો પણ 20મો છે. ચૈતર વસાવા ઉપર ટોટલ ઘણા બધા ગુનાઓ છે. હવે આમની અંદર ઘણા ગુનાઓ તો એવા નાખવામાં આવ્યા છે કે જે સામાન્ય હોય, જાહેરનામાનો ભંગ. જ્યાં મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવા ઉપર 20 થી પણ વધારે ગુના છે. તો શું ચૈતર વસાવા મોટા ગુંડા છે ભાઈઓ? એવું નથી ભાઈઓ. તે પબ્લિક માટે લડે છે, તે આદિવાસી સમાજ માટે હંમેશા વગર ડરે કામ કરે છે, અને આદિવાસી સમાજ માટે આટલું કામ કરે છે, છતાં ચૈતર વસાવાને જેલમાં નાખી દેવામાં આવે છે. મેં તમને બધા લોકોને 2023નો કેસ ગણાવ્યો, જે કેસ ફોરેસ્ટ અધિકારી સાથે બબાલ થઈ હતી, ફાયરિંગ થઈ હતી. હવે આવડા અમદા કેસની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા. કઈ રીતે ચૈતર વસાવા 7 વર્ષની જેલની સજા? જ્યાં મિત્રો વાત કીધું, ચૈતર વસાવા તો સૌથી મોટા ગુંડા છે, આવું સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે. પરંતુ શા માટે ગુંડા છે? લોકોના હિત માટે બોલે છે તે માટે ગુંડા છે, લોકો માટે લડે છે તે માટે ગુંડા છે. ચૈતર વસાવા જેવા મને લાગે છે કે હર નેતા હોવા જોઈએ. ચૈતર વસાવા તો મને લાગે છે કે જે ભગવાન રૂપે કામ કરી રહ્યા છે. કારણ કે તમે વિચાર કરો, આ સમયની અંદર નેતા પોતાના ઘરમાંથી બહાર નથી નીકળતા, અને આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવા આદિવાસી માટે લડે છે, આદિવાસી માટે હંમેશા આવીને ઉભા રહે છે. છતાં ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા. એમ કરો ને ભાઈઓ, ચૈતર વસાવાને આજીવન જેલમાં નાખી દો. કારણ કે તમે બધા લોકો જાણતા છો, જે સારું કામ કરતા હોય છે ને તેને જ દબાવવામાં આવે છે. ચૈતર વસાવા આટલું સારું એવું કામ કરી દેશે, છતાં ચૈતર વસાવા સાથે આવું થયું છે. તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા માટે તમારું શું કેવું છે? મારી વાતથી કેટલા લોકો સહમતિ રાખે છે? જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈઓ, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટ લાવતો રહ્યો. આપણે એક નવા વિડીયો મળીએ.